આત્મશુદ્ધિ માટે. ઠીક. અને પરિશ શેના માટે? હનુમાન નિર્જર. રીટાબેન. સાદાજી મહારાજ ઇન્ટરનેટ વહી ગયું, મને ખબર નથી તમે ડિસ્કસ કરો છો. સોરી. પરિશ શેના માટે, ચારિત્ર શેના માટે અને તપ શેના માટે? શેના માટે એટલે આપણે લગભગ આપણે આ બધું જ સંવર અને નિર્જરાના જ પ્રકરણમાં છે 9મા અધ્યાયમાં. છતાં પરિશ થી શું થાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ચારિત્ર થી શું થાય અને તપ થી શું થાય? પરિશ થી સંવર થાય, નિર્જરા બી થાય, પણ આપણે વધારે ફોકસ છે સંવર ઉપર. ચારિત્ર એમાં કે છે સંવર ઉપર, અને પણ નિર્જરા એ છે, પણ જે તપ છે એમાં નિર્જરાએ છે અને સંવરે છે, બધામાં છે, પણ ડિગ્રી ઉપર ડિપેન્ડ થાય. રસીલાબેન તમે શું કહો છો? રસીલાબેન છે નહીં. અચ્છા, ભરતભાઈ તમે શું કહો છો? મતાનંદા મેં સરનાજી મહારાજ, જ્યાં આગળ ચારિત્ર ની વાત થાય છે ત્યાં આગળ મતાનંદા સરનાજી મહારાજ, જ્યાં ચારિત્ર ની વાત થાય છે ત્યાં આગળ આપણે એમ કહી શકાય કે એ આપણા આત્માને શુદ્ધ બનાવે છે અને નિર્મળ બનાવે છે. જ્યાં આગળ તપ ની વાત છે ત્યાં આગળ તપ આપણે કહે છે કે તપમાં સંવરાય છે અને એની સાથે એની જોડે જોડે નિર્જરાય છે. એટલે બધામાં એમ કહી શકે કે તપ ને નિર્જરા આટલો એટલે છે જ. અને જ્યાં આગળ પરિચય જયની વાત થાય છે ત્યાં આગળ એમ કહી શકાય કે જીવ પોતે સમ્યક્ત્વમાંથી સમ્યક્ત્વ તરફ જઈ શકે, જો સમ્યક્તા ન પામ્યો હોય તો, અને જો સમ્યક્તા પામી ગયો હોય તો એનું સમ્યક્ત્વ નિર્મળ થાય અને એના થકી ઈ મોક્ષ માર્ગમાં ઈ જીવ ટકી રહે. કુમકુમબેન શું કહે છે? આ લોકોએ બધા એટલા સરસ જવાબ આપ્યા છે એટલે એમાં અમારે કઈ બોલવા પણ જ નથી. બીનાબેન નો સિક્કો લાગે ત્યારે બધું થાય. એવું ના હોય સરનાજી મહારાજ, તમારો સિક્કો લાગવો જોઈએ, અમારું શું કામ છે? ના ના, એ તો છે જ. એ તો બસ ગુરુની કૃપા છે કે આપણે બધા જ એની અંદરમાં ટ્રાય કરીએ છીએ અને હા હા બોલો બોલો. हाँ कमलाबेन बोलो बोलो. परिशह तो इसलिए होता है कि जो हमने मार्ग स्वीकार किया है, जैसा संयम मार्ग स्वीकार किया है, उसमें दृढ़ता लाने के लिए परिशह का सहन करना पड़ेगा अपने को. मार्ग अचवणार्थ ऐसा जो लिखा है, जो मार्ग हमने स्वीकार किया है उस पर हम छूटे नहीं, उससे हम अलग हुए नहीं, इसलिए भी. और निर्जरा के लिए भी परिशह का होता है. तप जो होता है वो तो कर्म निर्जरा के लिए ही होता है. और चारित्र्य से ही मतलब हम ज्ञान मार्ग और श्रद्धा मार्ग जो स्वीकार किया है उसका आचरण करने से ही हमारा मोक्ष मार्ग प्रशस्त होने वाला है. सही बात, सही बात, सही बात है. हाँ हाँ बीनाबेन. મથેનંદા સરનાજી મહારાજ, આમ ત્રણેય સંવર નિર્જરાના પ્રકાર છે, પણ પરિસહ જેમ કુમકુમ એને કીધું કમલાબેને કે દ્રઢતા માર્ગ ચ્યવન ના થાય અને આપણે ક્ષમતામાં રહે તો જ એ કર્મનું આશ્રય બંધ થશે અને પછી જ નિર્જરા થશે. ચારિત્ર સામાયિકથી યથાખ્યાત સુધી જાય છે, તો સામાયિકમાં થોડુંક અંશે આત્મા રમણતા હોય અને યથાખ્યાતમાં ફૂલી આત્મા રમણતા હોય છે. સો આત્માનું શુદ્ધિ અને રમણતા, અને તપમાંથી તો ઉદીર્ણા થશે એટલે તપથી વધારે શુદ્ધિ થાય છે આત્માની,
કમ્પેર્ડ ટુ પરિશહ અને ચારિત્ર. ચારિત્ર તો છે જ, પણ તપથી શુદ્ધિ થશે કમ્પ્લીટલી. સાધનાજી મહારાજ. હા, હા, હા. લગભગ એ જ વાત છે કે એ તો પરિશહ માટે તો કહી જ દીધું છે કે માર્ગાચવન નિર્જરાર્થમ પરિશૌરવ્યા પરિશા, એ તો કહી જ દીધું છે. પછી ચારિત્ર, બરોબર તમે કીધું કે સામાયિકથી સ્ટાર્ટ થાય છે ને યથાખ્યાતમાં જે આત્મસ્થિરતા છે, આત્મરમણતા છે, સ્વરૂપ લાભ, આ હેતુ છે ચારિત્રનો, સ્વરૂપ લાભ. અને તપ છે એ બાહ્ય વાસનાઓને રોકવાની વાત છે કે જે સ્વરૂપ રમણતા એ વિધાયક થઈ ગયો, અને આ નિષેધ કરવા માટે કે વાસનાનું નિષેધ. વાસના જે છે એટલે જે ઇન્દ્રિયો બારે દોડતી હોય છે એને રોકવાનું કામ આપણે નિશ્ચિત, બધા તો સંવર અને નિર્જરા માટે જ છે, આ અધ્યાય જ એનું છે, પણ છતાં પણ થોડું થોડું એમાં અંતર છે કે તપ વાસનાઓના રોકવા માટે છે, ચારિત્ર આત્મ સ્થિરતા માટે છે, અને પરિશહ નિર્જરા માટે છે. બરોબર છે. હવે બીજો એક પ્રશ્ન કે બાહ્ય તપમાં અને આભ્યંતર તપમાં શું અંતર તમે વિચારો છો કે શું અંતર છે કે જે એને બાહ્ય તપ કીધું છે, 6 અલગ બાહ્ય તપ એને કીધા છે, અને શું અંતર છે કે એ ડિફરન્ટ થઈ જાય છે આભ્યંતર તપ બાહ્ય તપથી? રસીલાબેન તમે કહેશો? રશ્મિબેન. રશ્મિબેન, અચ્છા, હા, રશ્મિબેન. રશ્મિબેન તમે મ્યુટ ઉપર છો. હા, મથેણ વંદનાની સાધનાજી મહારાજ. હાજી. બાહ્ય તપ એ બધું જે આપણે આપણું એક્શન કરીએ એ બાહ્ય તપ, અને જે આપણું અભ્યંતર તપ છે એમાં આપણે મનનો વિચાર કરીને બધું સારું કરીએ એ અભ્યંતર તપ. રીટાબેન? ડિફરન્સ શું છે બેયમાં? બાહ્ય તપ આમ ડિફરન્સ નથી, બીકોઝ જે બાહ્ય તપ આમ જોઈએ ઇટ્સ રિલેટેડ ટુ એક્સટર્નલ થિંગ્સ, એટલે આપણે જ્યારે આપણે ઉપવાસ કરીએ તો ખાવાનુંથી રિલેટેડ છે. અંતરંગ જે તપ છે એ આપણા મન ઉપર આપણે વધારે એનું ફોકસ છે, પણ મનનું ફોકસ હશે તો જ આપણાથી બાહ્ય તપ બી થશે, નહીતર નહીં થાય. એટલે એવી રીતે રિલેશનશિપ છે. ભરતભાઈ? મથેણ વંદના સાધનાજી મહારાજ. એમ કહી શકાય કે બાહ્ય તપ જે છે એ શારીરિક સંબંધી છે, કે જે આપણે તપ કરીએ તો આપણને ખબર પડે, અને કોઈ બી આપણે ઉપવાસ કે કોઈ તપશ્ચર્યા કોઈ કરી હોય તો બીજાને પણ ખબર પડે કે જીવ તપ કરી રહ્યો છે, અને એના થકી જીવ વૈરાગ્ય તરફ જઈ શકે. એટલે શારીરિક સંબંધી અને વૈરાગ્ય તરફ જઈ શકે. જ્યારે આભ્યંતર તપ એવું છે કે એ જીવના મનથી મન ઉપર કંટ્રોલ છે, અને ઈ જીવ કરે છે, પણ આજે અમુક વસ્તુમાં તો કોઈને ખબર પણ ન પડે કે આ જીવ આજે તપ કરી રહ્યો છે. જેમ કે આપણે કહીએ કે કોઈ પ્રાયશ્ચિત કરે તો એવું કઈ એવો નિયમ નથી કે કોઈ શારીરિક સંબંધી જ હોય, એ તો આજે મનથી પણ કરી શકે, અને ઈ જીવને વિતરાગતા તરફ લઈ જાય. બરોબર, એકદમ બરોબર છે, એકદમ બરોબર. સાધનાજી મહારાજ સાહેબ, મથેણ બંધામી. હું શોર્ટમાં તમને કહું
કે આની બાહ્યંતરની આપણી શરીર ઉપર અસર પડે અને આભ્યંતરની છે એ આત્મા ઉપર અસર પડે. બરાબર છે. હા કીર્તિબેન. બાહ્ય તપ આપણે શરીરની મૂર્છા, એટલે આપણે બીકોઝ આપણું શરીર ઉપર બહુ જ આપણે બધું ધ્યાન, એટલે એ આપણી શરીરની મૂર્છા દૂર કરે. પણ લાઈક રીતાએ કીધું બે સાથે જ જાય. બાહ્યથી આપણે બાહ્ય તપ કરીએ તો અંદર અભ્યંતર તપ થાય જ. ને ઓલું જે અભ્યંતર તપ છે એ આપણે આત્માની શુદ્ધિ માટે છે. ને એ આપણને જ ખબર પડે કે આપણે કેટલું કેવી રીતે કરીએ, આપણને જ ખબર પડે. कमलाबेन. कुमकुम जी, मैं बाद में बात करूं. मेरा अभी एक क्लास चल रहा है, मेरा एक क्लास चल रहा है. हाँ, मेरा एक क्लास चल रहा है. ओके. અચ્છા, બરાબર કીધું. તમે બધાએ લગભગ એ જ વાત છે. જે બાહ્ય તપ છે એ દેખાય અને આભ્યંતર તપ છે એ બીજાને ન દેખાય. સાધનાજી મહારાજ, હા, મેં બીજો એક લેક્ચર સાંભળ્યો હતો ને એમાં કોઈ કીધું હતું કે તપ ઇન જનરલ તપ એ ઈચ્છાનો નિરોધ કરવાનો. આઈ થોટ એ સેન્ટેન્સ ફાઇન હતું. હા, બહુ સરસ. ઈચ્છા નિરોધસ તપ એવી રીતે એક હા. સૂત્ર પણ છે. હા, ઓકે. બરોબર છે. તો એ સામાન્ય તપની વ્યાખ્યા થઈ ગઈ. એ સામાન્ય તપની વ્યાખ્યા થઈ ગઈ. હા, આપણે બાહ્ય તપ અને આભ્યંતર તપ. તો બાહ્ય તપ બીજાને દેખાય, સ્થૂલ કહેવાય, અને આભ્યંતર તપ છે એ માનસિક છે, સૂક્ષ્મ છે. એક વાત. બીજી વસ્તુ, બાહ્ય તપ જે છે બાહ્ય સાધનો ઉપર, ખાવાના દ્રવ્ય, બાહ્ય જે દ્રવ્ય છે એ દ્રવ્યની મર્યાદા, ખાવાની મર્યાદા, રસનો પરિત્યાગ, ઓછું ખાવું, ન ખાવું, એવી રીતે, એટલે દ્રવ્ય ઉપર આધારિત છે. અને માનસિક તપમાં કોઈ દ્રવ્યનો સહારો નથી. એવી રીતે આ બાહ્ય તપ અને આભ્યંતર તપમાં થોડો ડિફરન્ટ છે. ઠીક વાત છે. હવે बाबू जी, हम्म। बाह्य तप करते करते अभ्यंतर की ओर अपन मुड़ सकते पण ना. निश्चित 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 निश्चित. यानी ये साधन हो, बाह्य तप साधन हो गया और अभ्यंतर तप हमारा साध्य होगा. बिल्कुल सही बात है, सही बात है. आप यानी बाह्य तप आभ्यंतर तप के लिए है, यानी आभ्यंतर तप के लिए, यानी मानसिक आपका कंट्रोल भी इसमें होना ही होना है. आप नहीं खाते हैं एक बात है, और नहीं खाते हुए आपका मानसिक एक कंट्रोल भी हो गया कि हमको नहीं खाना है. बहुत बार हमने देखा है कि जैसे तप होता है तो तप का संकल्प होने के बाद खाने का मन नहीं होता, यानी ऐसा भी होता है. यानी खाने का मन हो भी सकता है, लेकिन जब हमारा संकल्प होता है यानी आभ्यंतर तप भी उसके साथ जुड़ जाता है. मतलब नहीं होता है, नहीं खाना है तो नहीं खाना है. हमने अगर मिठाई छोड़ दी है और कोई हमारे सामने मिठाई खा रहा है तो हमारा एक संकल्प ऐसा होता है कि हमारा मन ही नहीं होता है खाने का. ऐसा भी होता है, यानी आभ्यंतर तप उसके साथ जुड़ जाता है. आभ्यंतर तप यानी बाह्य तप कारण बन जाता है और आभ्यंतर तप उसका कार्य हो जाता है. बिल्कुल सही बात. સાધનાજી મહારાજ, આમ જ્યારે તપ કરીએ ત્યારે આમ કશાય એસ્પેશિયલી એંગર કેમ આટલું ઉદયમાં આવે અને એને પછી કંટ્રોલ કેવી રીતના કરવાનું? ऐसा जरूरी नहीं है कि तप करेंगे तो એટલે તપ કરવાથી આપણને ગુસ્સો આવે એવું જરૂરી નથી. નિમિત્ત મળે ને તો તરત આમ આમ બોલાઈ જાય. આમ તપમાં એટલી બધી ઓલી મારાથી એટલી બધી આમ દ્રઢતા રહેતી નથી, આમ કે રિએક્શન ઓછું કર. हाँ, सही बात है. मतलब हमारी शारीरिक क्षमता थोड़ी कम हो जाती है, इसकी वजह से हम उस पर कंट्रोल नहीं कर पाते हैं. लेकिन तप का अगर तेज बढ़ जाए, हमारा आभ्यंतर तप उसके साथ अगर जुड़ जाता है,
तब हमारा स्ट्रेंथ कम नहीं होता है। मतलब शारीरिक शक्ति कम होने के बावजूद हमारा मानसिक स्ट्रेंथ एकदम दृढ़ रहता है। जब आभ्यंतर भी उसके साथ हो जाता है, केवल बाह्य बाह्य तप कर लेते हैं हम, तब हमारी शक्ति कुछ कम हो जाती है और इसलिए गुस्सा आ जाता है। ठीक बात है, ठीक बात है। तो गुस्सा आता है और उस पर कंट्रोल करना, ये तो अनादिकालीन प्रश्न है कि कैसे करना है ना, अनादिकालीन प्रश्न है। फिर भी हमारे आचार्यों ने, हमारे पूर्वाचार्यों ने कहा है कि क्षमा के भावों को जबरदस्ती से लाना और लाने के बाद वो अपने हो जाते हैं, वो बात दूसरी है। लेकिन जिस तरह से, जैसे ही सामने से कोई ऐसा कारण मिल जाता है और हमारे भीतर में गुस्सा उठता है, उस समय में हम तुरंत मुंह न खोले, तुरंत अपने मुंह को खोले नहीं, उस कारण को थोड़ा सा मतलब हम ध्यान दे करके और सोचे कि ये क्यों है, ये कारण क्या है। सचमुच में वो जो गुस्सा का कारण बन रहा है, वो जो मेरे को कह रहा है, उल्टी सीधी बात कह रहा है, मेरे प्रतिकूल जो आचरण कर रहा है, उसमें कोई तथ्य है, मैं उसमें कारण हूँ, वास्तव में मैं उसमें कारण हूँ या नहीं हूँ, तो सोच लेना चाहिए कि मुझे बिल्कुल ठीक समय पर उसने मुझे चेताया है, तो मुझे सावधान हो जाना चाहिए। और अगर नहीं है तो ये सोचना चाहिए कि ये बाल स्वभाव है, इनका तो होता ही रहता है, ये इनको तो बस क्षमा करके ही, इनके ऊपर दया करके ही इनको छोड़ देना चाहिए। तो इस तरह से थोड़ा हम सोचे, विचार करें और निश्चित रूप से हम उस पर कंट्रोल कर सकते हैं। थैंक यू साधना जी मैम। हाँ जी, हाँ जी। अब एक प्रश्न है, यानी अभी हमने नहीं किया लेकिन पहले ही इसको किया हुआ है कि अनशन तप तो हम करते ही, उसे हम तप कहते ही है, लेकिन प्रायश्चित्त में जो सूत्र आया है कि प्रायश्चित्त के जो भेद बताए हैं, प्रायश्चित्त के कितने भेद है आपको याद है? 10 भेद। 9। हाँ, 9 भेद। प्रायश्चित्त 20वां सूत्र है, प्रायश्चित्त विनय वैयावृत्य स्वाध्याय व्युत्सर्ग ध्यानान्युत्तरम। और हाँ 9 भेद है, 9। हाँ, ये प्रायश्चित्त के भेद हुए है ना। तो ये प्रायश्चित्त है और उसके बाद ये बताया है कि आलोचना, प्रतिक्रमण, तदुभय, विवेक, व्युत्सर्ग, तप, यहाँ तप शब्द आया ना, ये है 22वां सूत्र, आलोचन, प्रतिक्रमण, तदुभय, विवेक, व्युत्सर्ग, तपच्छेद परिहारोपस्थापनानि, ये प्रायश्चित्त के ये भेद बताए हैं। तो उसमें तप बताया है, तो ये अनशनादि तप में और इस प्रायश्चित्त के तप में क्या क्या फर्क है, क्या अंतर है? कौन बताएगा? कीर्तिबेन? પ્રાયશ્ચિત તપ છે ને આપણે શુદ્ધિ માટે છે, બીકોઝ આપણે પ્રાયશ્ચિત ત્યારે આપણે કરીએ છીએ, એટલે યુઝ્યુઅલી પ્રાયશ્ચિત આચાર્ય ભગવંત આપણને આપે ત્યારે એ લોકો, બીકોઝ ઈ શુદ્ધિ માટે છે ને ઓલું તપ જે પહેલા ઓલું તપ હતું ઈ સંવર કારણ થઈ જાય છે। सही बात है, हाँ। यानी वो भी तप है और ये भी तप है, लेकिन वो प्रायश्चित्त के लिए है, वो प्रायश्चित संवर उससे भी होना है, निश्चित रूप से संवर उससे भी होना है, लेकिन वो प्रायश्चित रूप में तप है। और ये अनशन आदि जो हम करते हैं वो
हमारी निर्जरा के लिए हम करते हैं, है ना। वो निर्जरा के लिए हम, हमारा स्वैच्छिक है। हमने उपवास किया, आज कल अष्टमी थी, हमने एकासना किया, तो ये हमने अपने अपनी इच्छा से किया। और हो सकता है कि हमारी कोई भूल हो जाए, किसी व्रत में कोई हमने दोष लगा दिया, किसी चीज में हमारा, किसी पचखान में हमारा दोष आ गया, और फिर हमारे गुरु हमको तप के रूप में कहते कि तुम एकासना कर लेना, या उपवास कर लेना, या अमिल कर लेना, ऐसा प्रायश्चित के रूप में वो तप दिया जाता है। और वो हम करते हैं, तो वो हमारा क्या हुआ, प्रायश्चित हुआ और ये तप हुआ। दोनों में अंतर, अगर आंतरिक दृष्टि से देखो तो दोनों ही निर्जरा के लिए है, दोनों ही संवर है ना, दोनों ही निर्जरा है। लेकिन वो प्रायश्चित के रूप में तप हो जाता है, और ये स्वैच्छिक तप हो जाता है। પણ સાધનાજી મહારાજ અહીંયા બાહ્ય તપ નથી લખ્યું, બાહ્ય તપ क्या क्या નથી લખ્યું? વિવિધ શય્યાસન કાયકલેશ બાહ્ય તપ 919. हाँ, बाह्यम तप, हाँ 9.22 માં છે રશ્મિબેન. हाँ Oh, okay, okay. Sorry. No, sorry, સાધનાજી મહારાજ. હવે Thank you, બીનાબેન. હા, હવે જે વિનયના ભેદ કર્યા છે, વિનયના કેટલા ભેદ છે? 4 ચાર ભેદ છે. 4 ભેદ. હા, કયા કયા? જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન ચારિત્રોપચાર. હા, જ્ઞાન દર્શન ચારિત્રોપચાર. તો જ્ઞાનનો જે વિનય છે એ કેવી રીતના તમે વિચાર કરો છો? શું છે જ્ઞાનનો વિનય, એટલે શું? પથેણવાનંદામી સાધનાજી મહારાજ. હા, એમાં એવું આવે કે આપણે જે જ્ઞાનની બધી આગમ્સ હોય, કે આપણને કોઈ ગુરુજી જ્ઞાન આપતા હોય, કે એ બધું આપણે વિનયથી સાંભળવાનું, લેવાનું, બુકોને આગમને જેમ તેમ નહીં રાખવાના, કે એકદમ સરખી રીતના ધ્યાન રાખીને બધું કરવાનું, એવું હોય. સહી, એકદમ બરોબર છે, એકદમ બરોબર છે. હા, ભરતભાઈ તમે શું કહો છો? મતેણંદામી સાધનાજી મહારાજ, જે આપણું જે જ્ઞાન છે એના એના પર સાચી શ્રદ્ધા રાખવી, કે એના વિષયોની જાગૃતિ રાખી, કેળવવું, ને આપણે બધા જે જ્ઞાનના સાધનો છે એની સાચી રીતે ઉપયોગ રાખવો. સહી, એકદમ એકદમ બરોબર છે. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાન માટે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવું, અને જે પ્રાપ્ત કરેલું છે એને ન ભૂલવું, એને ન ભૂલવું, અને એનો ઉપયોગ જે જ્ઞાનના પીપાસુ છે એને આપવું, આ બધું જ્ઞાનનો વિનય છે. લેવું, લેવાનો પ્રયત્ન કરવો, પછી લીધા પછી સ્મૃતિમાં રાખવું, સ્મૃતિથી એને વિસ્મૃત ન થવા દેવું, અને જે જિજ્ઞાસુ છે, જે એનો પાત્ર છે એને આપવું. આ બધું શેમાં આવી જાય છે? જ્ઞાનના વિનયમાં, જ્ઞાનના વિનયમાં આવી જાય છે. બરોબર છે. સાધનાજી મહારાજ, આપણે પાત્ર પછી કેવી રીતના ડિસાઈડ કરીએ? પાત્ર કેવી રીતના ડિસાઈડ કરીએ કે આ સાચું પાત્ર છે જ્ઞાન આપવા માટે? હા, એની જિજ્ઞાસા જોઈને, એની જિજ્ઞાસા જોઈને આપણે કરી શકીએ. પછી ઉપચાર વિનય શું છે?
સંજય મહારાજ એક ક્વેશ્ચન કે હા. આપણે જ્ઞાન આપે અને ઈ પાત્ર સહી ના હોય, સારો ના હોય, તો આપણને કર્મ કેમ બંધાય? આપણને આપણે તો સારા ખબર ભાવથી હોય, હા, આપણને ખબર હોય કે ઈ દુરુપયોગ કરવાનું છે એનો, તો પછી એને ન આપવાનું. એ એવી રીતે ધ્યાન રાખવાનું છે. તો અને આપણને ખબર ન હોય અને એ દુરુપયોગ કરી નાખે તો પછી આપણને દોષ ન લાગે. આપણે સારા ભાવથી આપ્યું છે તો આપણને દોષ ના લાગે. જેવી રીતે કોઈને આપણે દાનમાં આપણે સમજો કે 5 રૂપિયા આપી દીધા, તમે $1 આપી દો છો, તો $1 તમે આપી દીધું, તો એને એનાથી પોતાના જીવન માટે જરૂરી વસ્તુ ન લાવીને અને એ સિગરેટ પીવી અથવા એ કંઈક ડ્રિંક લઈ લે, તો એ એનો કર્મ છે. તમે સાચા ભાવથી આપો, ગરીબ જોઈને આપો, એને ભૂખ્યા જોઈને તમે આપ્યું, પણ એને એનો દુરુપયોગ કર્યો, તમારા ભાવનાનો તમને ફળ મળી જાય છે. એ શું દુરુપયોગ કરે છે એ એનું જાણે. પણ હા, છતાં તમને ખબર હોય કે એ એવો ઉપયોગ કરવાનો છે અને છતાં પણ તમે આપો તો પછી તમને દોષ લાગે. એ શું કરે છે એનો દોષ તમને ન લાગે, જ્યાં સુધી તમે તમારા ભાવનાથી, સદભાવનાથી તમે જ્યારે આપો છો. સાધનાજી મહારાજ, એમાં એવું તો થયું ને કે લાઈક આપણે સ્થુલીભદ્ર ને ભદ્રબાહુ સ્વામીની જે સ્ટોરી છે, એમાં ભદ્રબાહુ સ્વામીએ પછી 14 પૂર્વનું જ્ઞાન ના આપ્યું સ્થુલીભદ્રને, આમ એટલું ડીપમાં ના આપ્યું. કારણ એને જોયું એની અંદરમાં ચંચલતા છે. ઇન્ટરેસ્ટિંગ, બીકોઝ અત્યાર સુધી મને એવું હતું કેમ આપવું જોતું હતું, પણ હવે સમજ પડે કે ખોટી રીતે યુઝ થશે એટલે. હા, બરોબર છે, બરોબર છે. અચ્છા, ઉપચાર વિનય શું છે? ભરતભાઈ, ઉપચાર વિનય શું છે? સાધનાજી મહારાજ, આપણે ઉપચાર વિનય એમ કહેવાય એમ કે આપણે કોઈ પણ સમકીર્તિ જીવ કે કોઈ સાધુ મહારાજ કે કોઈ આવે ત્યારે એમનો આદર કરવો, એમની વંદના કરવી, અંજલિ કરવી, કે એ પ્રત્યે એમના જે ગુણો છે એના ગુણોનો વિનય કરવો. કોઈ પણ આજે કોઈ પણ સાધુ મહારાજ આજે કોઈ હાજર ન હોય ને એમની પણ મનમાં લાવીને એમની સ્તુતિ કરવી, ભક્તિ કરવી. બરોબર, બરોબર, એકદમ બરોબર છે. અને આપણા જેવા જ વ્યક્તિ છે પણ જે સદગુણી છે, જે ગુણમાં આપણા કરતા વધારે છે, ચડિયાતા છે, એનો પણ વિનય કરવો, એનો પણ સત્કાર કરવો, એ પણ શું છે? ઉપચાર વિનય છે. मथुर वृंदावन बाबू जी, हाँ जी, उपचार विनय में ये भी आ सकता था, जैसे बॉस है हमारा, तो मन में नहीं रहा तो भी उसका विनय तो करना ही पड़ता है ना। जैसे व्यवहार निभाने के लिए जो दूसरों का विनय करना पड़ता, व्यवहार निभाने के लिए मन में रहा नहीं रहा तो भी, ऐसा भी हो सकता क्या? उपचार से विनय किया मतलब? हाँ, व्यावहारिक रीति रिवाज निभाने के हिसाब से ऐसा। हाँ, जैसे कि कोई दूसरे धर्म का व्यक्ति है। हाँ, हाँ, ठीक बात है, ठीक बात है। हाँ, व्यवहार की दृष्टि से। ऑफिस में बॉस है, ऑफिस में बॉस है, तो वो आने के बाद खड़े रह जाते हैं हम बाबाओं कि वो गुस्सा न करे, वो जो बोलेगा वो सुन लेना, ऐसा। सही बात है, सही बात है, वो व्यवहार में आ गया। ये उपचार विनय मतलब इसको, हाँ ठीक बात है, वो व्यवहार विनय कहलाएगा, वो अलग सी बात है। वो व्यवहार विनय, वो हमारे जीवन व्यवहार में हम चलते हैं, जैसे अब हम चल रहे हैं और हमारा कोई मित्र परिवार का कोई व्यक्ति है और वो कहता है कि चलो हनुमान के मंदिर में जाएंगे, वहां आरती में जाना है,
और आप मना नहीं कर पाते हैं, और अगर आप जाए भी तो आप हाथ ऐसे ही बिना जोड़े ऐसे खड़े रहेंगे तो अच्छा नहीं लगेगा, तो आपको हाथ भी जोड़ना होगा। और वो अगर कहे कि भाई हम आरती कर रहे हैं, चलो तुम भी आरती करो, तो हम मतलब अपने मन में तीर्थंकर का, अपने मन में अपने देव का स्मरण करते हुए उस आरती में हम लाभ ले लेते हैं, हाथ लगा देते हैं, तो ये व्यवहार विनय होगा। ठीक बात है। પણ સાધનાજી મહારાજ તપનો પ્રકાર થાય કે ના થાય તો પછી વ્યવહાર વિનય? ના ના, એ તપનો પ્રકાર નહીં થાય, એ વ્યવહાર છે, એ વ્યવહાર માટે વ્યવહાર છે। अच्छा, अब एक प्रश्न है कि ताई महाराज जिस सेवा का विधान करते हैं, ताई महाराज कहते हैं कि दुखी जनों की सेवा करना ये भी धर्म है। तो ये जो यहाँ पर हम आचार्योपाध्याय तपस्वी शैक्षक ग्लान गण कुल संग साधु समनो ज्ञानाम, ये जो वैयावच्च के ये वैयावच्च जो तप है उसके ये भेद बताए हैं। इसमें कहाँ ताई महाराज का जो विचार है वो कहाँ हम सोचते हैं कि यहाँ ये बिल्कुल इसके कारण से सही है? हाँ, कौन बताएगा? રીટાબેન? સમજવા ટ્રાય કરું। સો હા, આમાં એ પૂછે વૈયાવૃત આચાર્ય છે, ઉપાધ્યાય છે, તપસ્વી છે, શિક્ષક છે, જ્ઞાન છે, સંઘ છે, સંઘમાં આવી જાય, સંઘ મોટું છે આપણું। આમાં સાધુ સાધ્વીનું જ આપ્યું છે વૈયાવૃત્ય, પણ આપણે કહીએ કે વૈયાવૃત્ય સાધુ સાધ્વી વાસનાથી બીકોઝ આપણે બધા આગળથી આપણે એકલા નથી, આપણે બધાનો ઉપયોગ કરીએ છીએ। અને આપણે કઈ આચાર્યની સેવા કરીએ, પણ આચાર્યની સેવા કરવામાં આપણને બીજા બધાની સેવા કરવી પડે ને તાપાથી આચાર્યની સેવા ના થઈ શકે। ખબર સાધનાજી મહારાજ। રશ્મિબેન? સોરી સાધનાજી મહારાજ, હું શ્યોર નથી, પણ ખબર નહીં, મને યાદ નથી આવતું કે જ્ઞાનનો મીનિંગ શું થાય, કદાચ એ હશે। હા, ભરતભાઈ? મતે નોંધામી સદાજ મહારાજ જ્ઞાનનો કદાચ મિનિંગ એમ થતો હશે કે જે જીવ આજે કોઈ દુઃખી જીવ હોય એને એને એ પ્રત્યે, અને આજે કોઈ એમ પણ માની શકે કે સંઘમાં ભલે આપણે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા હોય, પણ આજે બધાની આર્થિક સ્થિતિ એટલી સરખી ન હોય, એટલે જે જીવ દુઃખી છે એને એના પ્રત્યે, એટલે સંઘમાં આવી જાય અને ગ્લાનીમાં આવી જાય। કુમકુમબેન? તમે મ્યુટ ચેપ્ટર જ નથી કર્યું। આ જયારે તમે કરાવતા હતા ને ત્યારે મેં કર્યું જ નથી। કમલાબેન? નથી લાગતા। અચ્છા, બીનાબેન? જ્ઞાન અને સંઘમાં આવે, પણ મને લાગે તાઈ મહારાજની જે દ્રષ્ટિ છે એ અલગ જ છે, કે આમાં ફિટ જ ના થાય। એની જે દ્રષ્ટિ છે એ એક આત્મા બીજા આત્માને જોઈ છે, તો આ આપણા માટે છે કે આપણે બીજા આત્માને જોઈ શકીએ, પણ તાઈ મહારાજની દ્રષ્ટિ તો અલગ જ છે, એનું તો આમાં આઈ ડોન્ટ થિંક આવે છે। હા,
એટલે સાધના તાઈ મહારાજનો તાઈ મહારાજનો જે વિરોધ થાય છે તો એ એટલા માટે કે આ જે આની અંદરમાં એવું છે કે ભાઈ જે સાધક છે, જે આચાર્ય છે, ઉપાધ્યાય છે, તપસ્વી છે, શિક્ષક એટલે જે નવશીખવા છે, પછી જે સાધુ રોગી છે, પ્રાય એનો અર્થ એવી રીતે થાય છે. અને પછી ગણ છે, કુલ છે, એ બધું એટલે જે ગણ એને કહેવાય કે એ આચાર્ય સાધનાજી મહારાજ સાધનાજી મહારાજ સાહેબ એવું કહેવાય કે બધાના સંકટ દૂર કરે છે, રોગીઓની સેવા કરે છે, એવું આવી શકે આમાં? આપણે એ લાવીએ તો કહેવાનો મતલબ કે બીજા આચાર્યના પણ શિષ્ય હોય ને આપણા પણ શિષ્ય હોય ને એવી રીતે બધા એને ગણ કહેવાય કે બધા એક સાથે ભણે છે એની સેવા કરવી. કુલ એટલે એક જ આચાર્યના બધા શિષ્યો જે ભણે છે એની સેવા કરવી. પછી સંઘની સેવા કરવી. સાધુ અને સમનોજ્ઞ. સાધુને હવે સંઘની અંદરમાં સાધુ આવી જાય છે છતાં પણ સાધુને અલગ લીધું છે. સાધુની સેવા કરવી અને સમનોજ્ઞ એટલે કે જે ધર્મની અંદરમાં તમારા સરીખા છે અને ધર્મની સાધના કરી રહ્યા છે, એટલે જે અરહત ભક્તિમાં લાગેલા છે, એટલે અરહત માર્ગમાં જે છે એ લોકોને જ બધાને આમાં લીધું છે. છતાં પણ તાઈ મહારાજ કહે છે કે પ્રત્યેક શિષ્યને અર્થ કરવાની છૂટ છે. શબ્દ સંકેત માત્ર હોય છે, એનો અર્થ વિસ્તૃત કરવામાં પ્રત્યેક શિષ્યની પ્રતિભાનો ઉપયોગ કરી શકે છે એવું, કારણ કે ઉત્તરાધ્યાયમાં પન્ના સમીક્ષાએ ધમ્મમ ખબર છે ને તમને કે પ્રજ્ઞાથી ધર્મની સમીક્ષા કરો. મહાવીરના શબ્દ છે. મહાવીરના આ શબ્દ છે. કેશી અને ગૌતમ એના બેનો સંવાદ થાય છે. કેશી કુમાર પ્રશ્ન પૂછે છે પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય કેશી કુમાર, અને ભગવાન મહાવીરના શિષ્ય છે ગૌતમ એનો જવાબ આપે છે. અને પ્રશ્ન શું છે કે કેશી સ્વામીના જે શિષ્યો છે એના વસ્ત્ર અલગ છે, રંગીન છે, પીળા છે, જેવા છે, અને મહાવીરના જે શિષ્ય છે એ લોકોના બધાના જે વસ્ત્ર છે એ શ્વેત છે. તો એક કજ્જ પવનનાનમ એટલે એક જ કાર્ય માટે આ બે પ્રકારની વ્યવસ્થા કેમ? આવો પ્રશ્ન કેશી સ્વામીના શિષ્યોમાં અને ગૌતમ સ્વામીના શિષ્યોમાં બેમાં આવા પ્રશ્નો હતા. તો પછી બે જણા એક જગ્યા ઉપર સંમેલન કરે છે અને પછી પ્રશ્ન પૂછે છે. કેશી સ્વામી પોતાના શિષ્યોના પ્રશ્ન કેશી સ્વામી કહે છે અને ગૌતમ સ્વામી એને જવાબ આપે છે. એની અંદરમાં એને એક વાત કીધી કે આ જે બાહ્ય જેટલું પણ દેખાય છે એ બધું શેના માટે છે? લોગે લિંગ પવોયનમ. આ સંસારની અંદરમાં આ માન્યતાઓ હોય છે અને લોકોની પહેચાન હોય છે. જેવી રીતે સ્કૂલની અંદરમાં અલગ ડ્રેસ હોય અને બેચ હોય. સ્કૂલની જે અધ્યયન હોય છે સ્કૂલની અંદર 2 અને 2 4 એ બધી સ્કૂલોમાં હોય છે, પણ ડ્રેસ અલગ અલગ હોય, બેચ અલગ અલગ હોય છે ને. શિક્ષા અલગ નથી હોતી, શિક્ષા એક જ છે, છતાં પણ ડ્રેસ અલગ છે. તો એ શું છે? પહેચાન છે કે આ સ્કૂલનો આ વિદ્યાર્થી છે એના માટે. તો એવી જ રીતે આ એક જાતની સ્કૂલ છે. ગૌતમ સ્વામીની છે કે કેશી સ્વામીની છે કે બીજાની છે કે ત્રીજાની છે, તો કાર્ય એક જ છે, મોક્ષની સાધના, મોક્ષ માર્ગ માટેની સાધના. આ એક જ કાર્ય છે.
અને આ બધું જે કંઈ છે ઉપરનો દેખાવો એ બધું લોકના આ સંસારના જે જીવો છે એ લોકોની પહેચાન માટે છે એવું ગૌતમ સ્વામી કહે છે. અને એમાં પછી બીજા એક પ્રશ્નનો ઉત્તર આપતા ગૌતમ સ્વામી કહે છે કે પન્ના સમીક્ષાએ ધમ્મમ, પ્રજ્ઞાથી તમે ધર્મની સમીક્ષા કરો. પ્રજ્ઞાથી શું કરો? ધર્મની સમીક્ષા કરો. હવે આ ગ્લાન શબ્દ છે. ગ્લાન એટલે ગ્લાન, રોગી એટલે રોગી. તો રોગી કયો રોગી છે? એનું માથું દુખે છે. એક સાધારણ સ્ત્રી છે એનું પણ માથું દુખે છે, એક પુરુષ છે એનું માથું દુખે છે, એક બચ્ચું છે એનું માથું દુખે છે, એક ઓલ્ડ છે એનું પણ માથું દુખે છે. તમે કેવી રીતે ડિફરન્સિએશન કરો કે ભાઈ આને આ છોકરો છે તો એનું માથું દુખે છે તો એની તો હું સેવા કરીશ અને આ વૃદ્ધ છે એની હું સેવા નહીં કરું? એવું તમે કરી શકશો? તમારી દયા, તમારી કરુણા શું કહેશે? એવા સમયમાં શું કહેશે? ગ્લાન એ ગ્લાન છે. એ કયો ગ્લાન છે? એ શિડ્યુલ ક્લાસનો છે, એ શ્રીમંત છે, એ ગરીબ છે, એ બ્રાહ્મણ છે, કે એ વૈશ્ય છે, કે એ ક્ષુદ્ર છે? કોણ છે? એ હિન્દુ છે કે મુસલમાન છે કે કોણ છે? એ ગ્લાન એટલે ગ્લાન, રોગી એટલે રોગી. જેવી રીતે ડોક્ટર છે, ડોક્ટરની પાસે રોગી જાય છે કે મારું માથું દુખે છે, તો એ ધર્મ નથી પૂછતો. એ ધર્મ નથી પૂછતો કે તમે કયા જાતિના છો. તો એ અમુક જાતિ માટે અમુક દવા ને અમુક જાતિ માટે અમુક દવા, એવું તો નથી હોતું. ડોક્ટર એવું નથી કહેતો કે ના હું તો હિન્દુના રોગી જે આવશે એની જ હું સેવા કરીશ, જે મુસ્લિમ રોગી આવશે એની હું સેવા નહીં કરું. ચાલશે એવું? નહીં. તો તાઈ મહારાજ કે છે રોગી એટલે રોગી. ગ્લાનનો અર્થ છે રોગી. રોગીની સેવા કરવી આ વિધાન છે. ઠીક છે. અને પ્રજ્ઞા સમીક્ષાએ ધમ્મમ, પ્રજ્ઞાથી આપણે સમીક્ષા કરીએ છીએ ધર્મની. જ્યારે તમારા સામે એક વ્યક્તિ પડી ગયો છે, એને વાગી ગયો છે, એનો લોહી નીકળે છે અને તમે એમ વિચાર કરશો કે મારો ધર્મ શું કહે છે? આ છોકરો છે અને મારો ધર્મ છે કે હું એને ન અડું, ત્યાં કોઈ છે નહીં બીજું, અને એ પડી ગયો છે, તો તમે શું કરશો? તમે શું કરશો? આ તાઈ મહારાજનો પ્રશ્ન છે. શું જવાબ છે તમારી પાસે? શું જવાબ છે બીનાબેન? અપવાદ બી છે અને કમ્પેશન એટલે જે કરુણા ભાવ તો પેલો જ હોવો જોઈએ. ગમે ત્યાં કરુણા ભાવ ઇઝ ધેટ વિચ ટેક્સ યુ ટુ ધ આત્મા. એના વગર આત્મા મળશે નહીં. અને કરુણામાં બોન્ડેજ નથી, સીમા નથી. કરુણા છે. કરુણા એક ચીટીને પણ તકલીફ થાય છે ત્યારે પણ તમારી કરુણા છે, એક માણસને તકલીફ થાય છે ત્યારે પણ તમારી કરુણા છે ને? કરુણા આ વાસ્ટ છે, મોટું છે, વિશાળ છે. કરુણામાં કોઈ સીમા નથી, કોઈ બંધન નથી કે આ રૂમની અંદરમાં જે હશે એમાં કોઈ રોગી થશે તો એની જ હું સેવા કરીશ અને આ રૂમના બારે જે છે એની હું સેવા નહીં કરું. એવું કોઈ થઈ શકે છે? નહીં થઈ શકે, નહીં થઈ શકે. એટલે કરુણામાં ભેદ જ ના થાય. હા, કરુણામાં કોઈ ભેદ નથી. આ તાઈ મહારાજનો આ વિચાર છે. આ તાઈ મહારાજનો વિચાર છે. અને ભગવાન મહાવીર, સમજો કે ભગવાન મહાવીર જો હોય, જ્યારે આ કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે તાઈ મહારાજે એ જ કીધું કે જો ભગવાન મહાવીર પોતે અહીંયા હોત તો શું કરત? શું કરત? અને બધા એમ કહેતા હતા કે તમારે શું, તમે તો સાધ્વી છો, તમારે શું જવાની જરૂર છે, તમે તો આજ્ઞા આપો શ્રાવકોને, એ જશે, એ સેવા કરશે. અને તાઈ મહારાજ પોતે ગયા. ઠીક. તો આપણે વાંચના પૃચ્છના આમનાય ધર્મોપદેશા, આને
આના માટે હું પૂછીશ કે આપણે જે તત્વાર્થના અધ્યાયને ઘડી ઘડી આપણે બોલીએ છીએ, તો આ વાચના પૃચ્છના અનુપ્રેક્ષા અમનાય ધર્મોપદેશામાં ક્યાં આવશે? જો આપણે પાછું હું કહું કે ચાલો 9મો અધ્યાય આપણે પાછું બોલવાનું છે, તો આમાં કઈ જગ્યા આવશે? આપણે ફરી ફરી બોલીએ તો સાધનાજી મહારાજ આમનાય આમનાય આમનાય, બિલકુલ ઠીક છે. આમનાય, આમનાય એટલે રિસાઇટિંગ, પરિવર્તન, પરાવર્તન કે છે એને, પરાવર્તન, પાછું પાછું બોલવાનું. આ સ્વાધ્યાયનો અંગ છે. સ્વાધ્યાયનો આ અંગ છે કે જે તમે યાદ કર્યું છે એને ભૂલવાનું નહીં. એ વિનયમાં પણ આવે છે, જ્ઞાનના વિનયમાં પણ આવી શકે છે. અને ફરી ફરી તમે એને રિસાઇટ કરતા રહો તો આ શું છે? સ્વાધ્યાયનો એક અંગ છે. આમનાય, આમનાયનો અર્થ શું છે? ઘડી ઘડી વારંવાર એને શું કરવું? રિસાઇટ કરવું, બોલવું બોલવું. સાધનાજી મહારાજ, આપણે જે સ્ટડી કર્યું છે દરરોજ તમે બોલી જાઓ પાછું કે કેવી રીતના? દરરોજ ના બોલી શકો, પણ તમારા વિવેકપૂર્વક, હવે તમે આટલું બધું કરેલું હોય, હવે 25 પ્રકારના તમે સ્તોત્ર યાદ કર્યા છે, તો 25 સ્તોત્ર તમને કદાચિત એક દિવસમાં તમે ન બોલી શકો, તો તમે તમારા વિવેકથી કે આજે 2 સ્તોત્ર બોલ્યા, કાલે પછી બીજા 2 સ્તોત્ર બોલ્યા, એવી રીતે તમે કરી શકો છો. અને પ્રત્યેક હવે તત્વાર્થ સૂત્રના 10 અધ્યાય તમે કરી લીધા હોય, હવે એ 10 અધ્યાય તમે રોજ ના બોલી શકો, તો રોજમાં 1 અધ્યાય બોલી શકો છો. સાધનાજી મહારાજ સાહેબ, અનુપ્રેક્ષા એટલે આમના એટલે રિપીટ કરવું, અને અનુપ્રેક્ષા એટલે ચિંતન કરવું. ચિંતન કરવું, અર્થનું ચિંતન કરવું. જે પણ આપણે વાંચ્યું હોય, સ્વાધ્યાય કરી હોય, એનું ચિંતન કરવું કે શું વાંચ્યું, આજે મેં શું વાંચ્યું, એનું આપણે ચિંતન કરીએ. તો જ્યારે ધ્યાનમાં બેસીએ, કોઈ વખત એવું પણ હોય કે આપણે ધ્યાનમાં બેઠા હોય અને આપણું ધ્યાન કંઈક બીજી જગ્યા ભટકી જાય, ત્યારે એ ધ્યાનને કંટ્રોલ કરવા માટે, એક જગ્યા લાવવા માટે, એક જગ્યા કન્સન્ટ્રેટ કરવા માટે આપણે ચિંતન કરીએ એનું કે ભાઈ આજે તત્વાર્થ સૂત્રમાં આપણે શું શીખ્યું, કે કાલે શું વાત હતી, કયો પ્રશ્ન હતો, એનું આપણે ચિંતન કરીએ. અથવા કોઈ પણ જેટલા સૂત્રો યાદ હોય એટલા સૂત્ર આપણે રિસાઇટ કરીએ, પછી ધ્યાનમાં આગળ વધીએ. એવી રીતે પણ આપણે ધ્યાન, દરેક વખતે ધ્યાનમાં બેસી અને ધ્યાન થઈ જ જાય એવું જરૂરી નથી હોતું, ત્યારે આપણે આ પણ કરી શકીએ, એનું પણ આપણે આલંબન લઈ શકીએ છીએ. સાધનાજી મહારાજ, આપણે ચાલતા હોય તો એમાં ધ્યાન ઇન ધ સેન્સ કે અનુપ્રેક્ષા થતું હોય, પણ ઉત્તરે ધ્યાનમાં એક જગ્યાએ એમ હતું કે જ્યારે ચાલતા હોય ત્યારે સ્વાધ્યાય નહીં કરવાનું, એ કેમ એમ? તો પછી આપણું ધ્યાન સ્વાધ્યાયમાં જ વયો જાય, અને જો ચાલતી વખતે ચીટીની લાઈન હશે અથવા કોઈ આવતું જતું હશે, આપણું ધ્યાન એમાં ન જાય અને કોઈના સાથે ટક્કર થઈ જાય, કોઈને આપણાથી તકલીફ થઈ જાય, એટલા માટે. મન આમ અનુપ્રેક્ષા કરતું હોય, ચિંતન કરતું હોય તો ખોટું છે? અનુપ્રેક્ષા એટલે તમારું, અનુપ્રેક્ષાનો અર્થ એ છે કે તમારો પગ જ્યારે ઉઠે છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પગ ઉઠી રહ્યો છે. પગ જ્યારે તમે મૂકો છો તો કઈ જગ્યાએ તમે પગ મૂકો છો એનું તમને ધ્યાન હોવું જોઈએ. એ અનુપ્રેક્ષા છે. એ અનુપ્રેક્ષામાં એ સ્વાધ્યાય ન કહેવાય, એ અનુપ્રેક્ષા કહેવાય. એ તમારો ધ્યાન, જ્યારે તમે ખાતા હો તો તમારા હાથમાં શું છે, ઘણી વખતે આપણે ખાતા હોઈએ આપણને ખ્યાલ પણ નથી હોતો કે શું ખાઈ રહ્યા છીએ, કેટલું ખાઈ રહ્યા છીએ, ખ્યાલ પણ નથી હોતો. પણ ત્યારે આપણે જો અનુપ્રેક્ષા કરીએ એનો મતલબ છે કે
જે આપણા થાળીમાં છે, થાળીમાંથી હાથમાં લીધું, હાથમાં આપણે મોઢામાં નાખ્યું, મોઢામાં ગયા પછી પણ એ દાંતના નીચે જે આવી રહ્યું છે એનું પણ આપણે ધ્યાન રાખીએ કે હા આ દાંતના નીચે આવ્યું છે, હવે આ અંદર ઉતરી રહ્યું છે, હવે આપણું પેટ ભરાઈ રહ્યું છે, હવે આપણે કેટલું ખાવું છે, કેટલું નથી ખાવું, ક્યાં સ્ટોપ કરવું છે, એ આપણું ત્યારે ધ્યાન હોય, એ અનુપ્રેક્ષા કહેવાય. પણ એ તો બોરિંગ થઈ જાય સાધનાજી મહારાજ. હા, બોરિંગ તો થઈ જાય, બોરિંગ તો થઈ જાય, પણ આપણું જેટલું બની શકે આપણે જો ચિંતન કરીએ તો એનું એક લાભ પણ છે કે આપણે સ્ટોપ કરી શકીએ. એ તો ખાતા જ જઈએ, ચાલતા જ જઈએ, એવું નથી. એની અંદર આપણે એટલા જ માટે ધ્યાનની પણ અંતર મુહૂર્તની જ વાત કહી છે. આપણે 24 કલાક ન કરી શકીએ આટલું. એ તો કોઈ જ્યારે મહાવીર થઈ જઈએ આપણે એ વાત જુદી છે, પણ અંતર મુહૂર્તની વાત છે. સામાયિકને પણ આપણે 48 મિનિટ જ કીધા છે, 2 ઘડી, કારણ કે એક વિષય ઉપર જે આપણું કોન્સન્ટ્રેટ થઈ શકીએ તો એ ફક્ત 48 મિનિટ, એ વધારેમાં વધારે કહેવાય છે. એ તો એક ક્ષણ માટે પણ આપણું ધ્યાન આવી જાય આત્માની અંદરમાં તો કલ્યાણ થઈ જાય આપણું, તો કલ્યાણ થઈ જાય. સાધનાજી મહારાજ, મથેણ વંદામી, મને થાય છે કે આપણું સંસારી જીવમાં નિર્જરા ના થાય, થઈ શકે? ના થાય ને? એમ તો નિર્જરા તો થાય છે, હર ક્ષણ નિર્જરા થાય છે. આપણે ભોગવી રહ્યા છે અને ભોગવીને એ કર્મ પોતાના મેળે જ अपने आप कर्म फल देते हैं और निकल जाते हैं. અને દરેક ક્ષણે નિર્જરા થઈ રહી છે અને દરેક ક્ષણે બંધ પણ થઈ રહ્યું છે. આપણે એ જોવાનું છે કે બંધ આપણે ઓછું કરીએ અને નિર્જરા વધારે કરીએ, એ આપણો પ્રયત્ન હોવો જોઈએ. બસ. હવે આ મને એમ લાગે છે કે બાહ્યાભ્યંતરોપધ્યો, આ જે સૂત્ર છે 26મું સૂત્ર છે, તો બાહ્ય અને અંતર, એક તો બાહ્ય પરિગ્રહ હોય છે ઉપાધિ, બાહ્ય ઉપાધિ, અને એક આંતરિક ઉપાધિ. તો આ બેને જેટલા અંશમાં આપણે ત્યાગી શકીએ એને વ્યુત્સર્ગ કહેવાય છે. બાહ્ય ઉપાધિ શું છે? તો બીજી બધી તો છે જ છે, એના માટે ઘણા બધા વ્રત પચકાન એ તો કયા જ છે, તપ, અને અંતમાં જઈને આપણું શરીર છે. તો શરીરનું પણ આપણે અમુક સમય માટે વ્યુત્સર્ગ કરીએ, એટલે બીનાબેન કહે છે કે બોરિંગ લાગે, પણ હાથ પગ એના ઉપર પણ આપણે એકદમ કંટ્રોલ રાખીએ કે વ્યર્થના હાથ હલે, વ્યર્થના પગ હલે, વ્યર્થના આપણા આંખમાં આપણે જરા પણ આપણે આંખ બંધ કરીએ તો આપણને એમ થાય કે જલ્દીથી આપણે આંખ ઉઘાડી નાખીએ છે ને, જલ્દીથી આપણે આંખ ઉઘાડીએ. જરાક 10 મિનિટ આપણે બેઠા ધ્યાનમાં તો જરાક અવાજ અહીંયા ત્યાં અવાજ આવે તો આપણે આંખ જલ્દીથી ખુલી જાય છે. તો આ બધા ઉપર આપણે કંટ્રોલ કરીએ એને વ્યુત્સર્ગ કહે છે. એને व्युत्सर्ग એટલે काया की जो चंचलता है उसके ऊपर कंट्रोल कर लेना, ये व्युत्सर्ग है. यानी काया को छोड़ देना, मतलब वो कोई भी क्रिया कुछ क्षण के लिए उसके ऊपर कंट्रोल कर लेना, छोड़ देना, कोई क्रिया नहीं करना. ये बाह्य उपाधि से व्युत्सर्ग हुआ. और आंतरिक उपाधि क्या है? आंतरिक उपाधि कषाय है ना, अहमता और ममता. एक तो अहम भाव છે
અને એક મમત્વ ભાવ છે, આ મારું, આ મારું, આ મારું, આ મારું, અને એક હું હું હું, આ જે છે આ બેયનો વ્યુત્સર્ગ. વ્યુત્સર્ગ એટલે ત્યાગ. व्युत्सर्ग નો अर्थ શું છે? त्याग. तो बाह्य उपाधि का त्याग और आभ्यंतर उपाधि का त्याग, ये दो प्रकार के क्या है? व्युत्सर्ग. સનજ માં એક ક્લેરિફિકેશન, એને આપણે ઉપાધિ કહે છે, ઉપધિ કહે છે કે ઉપાધિ, કે બે કહે છે? ઉપધિ. ઉપધિ ઉપધિ પણ પછી બોલચાલની ભાષામાં આપણે ઉપાધિ કહીએ છીએ. મારે કઈ ઉપાધિ નથી એવું પણ કહે ને બોલચાલના ભાષામાં, પણ સંસ્કૃતની અંદરમાં ઉપધિ છે, ઉપધિ શબ્દ છે. સાતનાથમાં જ્યારે આપણે વૈયા વ્યુત્સર્ગ કહીએ તો એમાં ત્યાગ તો સમજી, પણ તમે એમ બી કહીએ ને કે કંટ્રોલ કરવું એ વ્યુત્સર્ગ કહેવાય. હા, એટલે આપણે કઈ હાથ પગ કાપીને તો ફેંકી નથી દઈ શકતા ને, તો છે એ શરીરના અંદરમાં છે, પણ એને છોડી દેવું એટલે એની ક્રિયા છોડી દેવી, એને એટલે જ આપણે કંટ્રોલ કરવાનું કે ભાઈ આપણે ચાલીએ, આપણે વ્યર્થમાં બોલીએ છીએ, આપણે વ્યર્થમાં ડોળા ઉગાડીને જોતા હોઈએ છીએ કાંઈ કામ વગરના, તો એ જરાક આપણે વિત્સર્ગ કરીએ એટલે આંખ બંધ કરીને, મૌન રહીને અને હાથ પગને સ્થિર રાખીને આપણે થોડીક વાર માટે પ્રભુ ચિંતન કરીએ, એ વ્યુત્સર્ગ થયું એમ. ઠીક છે, તો હવે ધ્યાન માટે મને એમ લાગે છે કે આવતા ક્લાસમાં આપણે કરીશું ધ્યાન, અને આવતા ક્લાસમાં 9મો અધ્યાય આપણે પૂરો કરીએ. તો આજે આપણે 9મો અધ્યાય પૂરો બોલી લઈએ. અચ્છા, તમે લોકો કોઈ બોલી શકશો? 10 સૂત્ર બોલીએ આપણે? હા, તો કીર્તિબેન તમે શરૂ કરો, 10 સૂત્ર બોલો 9મા અધ્યાયના. अथमोऽध्यायः आश्रव निरोध संवर सगुप्ति समिति धर्मानुप्रेक्षा परिशः जय चारित्रे तपसा निर्जरा च सम्यक् योग निग्रहो गुप्तिः ईर्याभाषे क्षणादान निक्षेपोत्सर्गा समितय उत्तम क्षमा माधव वाजव शौच सत्य संयम तपस्यागा किंचन्य ब्रह्मचर्याणि धर्मः अनित्या शरण संसारिकत्वान् ज्ञात्वा शुचित्वा श्रव संवर निर्जरा लोकबोधि दुर्लभ धर्म स्वाख्या तत्वानुचिंतन मनुप्रेक्षा मार्गच्यवन निर्जरार्थम परिशोध्य परिशहा श्रुत्पि पासा शीतोषण दंश मशक ज्ञात रति स्त्रीचर्या निषेध्या शय्या क्रोश वध याचना लाभ रोग तृणस्पर्श मल सत्कार पुरस्कार प्रज्ञान दर्शनानि सूक्ष्म संपराय હવે રશ્મિબેન બોલશે 11માંથી 20 સુધી. એકાદશ જીને બાદર સંપ્રાયે સર્વે જ્ઞાનાવરણે પ્રજ્ઞા જ્ઞાને
દર્શન મોહાંતરાયો દર્શના લાભો ચારિત્ર મોહે નાગાન્યા રતિ સ્ત્રી નિષદ્યા ક્રોશ યાચના સત્કાર પુરસ્કારા વેદનીય શોષા એકાદયો ભાજ્યા યુગ પદે કોણ વિંશતે સામાયિક છેદોપસ્થાપ્ય પરિહાર વિશુદ્ધિ સૂક્ષ્મ સંપ્રાય યથાખ્યાતાની ચારિત્રમ અંશન અવમોદર્ય વૃત્તિ પરિસંખ્યાન રસ પરિત્યાગ વિવિક્તાશય્યાસન કાય કલેશા બાહ્યમ તપઃ પ્રાયશ્ચિત વિનય વૈયાવૃત્ય સ્વાધ્યાય વ્યુત્સર્ગ ધ્યાનાન્યુતરમ. હવે રીટાબેન બોલશે. નવચતુર્દશ પંચવિભેદમ યથાક્રમમ પ્રાગ્ધ્યાનાત આલોચન પ્રતિક્રમણ તદુભય વિવેક વ્યુત્સર્ગ તપશ્ચેદ પરિહારોપસ્થાપનાની જ્ઞાન દર્શન ચારિત્રોપચારા આચાર્યોપાધ્યાય તપસ્વી શિક્ષક ગ્લાન ગણકુલ સંઘ સાધુ સમનો જ્ઞાનામ વાચના પૃચના નુપ્રેક્ષામ્યા વાચના પૃચના નુપ્રેક્ષામ્નાય ધર્મોપદેશા બાહ્યાભ્યંતરોપધ્યો ઉત્તમ સંહનન સ્યેકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ મુહૂર્તાત આર્તરોધ્ર ધર્મ શુક્લાની પરે મોક્ષ હેતુ. રીનાબેન બોલશે. હા, જરૂર. આર્તમ મનોજ્ઞાનામ સંપ્રયોગે તદ્વિપ્રયોગાય સ્મૃતિ સમન્વાહાર વેદનાયાશ્ચ વિપરીતમ મનોજ્ઞાનામ નિદાનમ ચ તદ વિરત દેશવિરત પ્રમત્ત સંયતાનામ હિંસા નૃત્તસ્તેય વિષય સંરક્ષણેભ્યો रुद्रमविरत देश विरतयो आज्ञापाय विपाक संस्थान विचयाय धर्म प्रमत्त संयतस्य उपशांत क्षीण कषाययोश्च शुक्ले चाद्ये पूर्वविद परे केवलीन. સરસ. હા, કુમકુમબેન બોલશે. કુમકુમબેન, કમલાબેન, ભરતભાઈ બોલું છું. સાધનાજી. અચ્છા, હા, બોલો બોલો. પૃથકત્વૈકત્વ વિતર્ક સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી
વ્યુત્પરત ક્રિયાનિવૃત્તિની ત્રેક્ય યોગ કાય યોગાયોગાનામ એકાશ્રયે સવિતર્ક વિચારે પૂર્વે અવિચારમ દ્વિતીયમ વિતર્ક શ્રુતમ વિચારોર્થ વ્યંજન યોગ સંક્રાંતિ સમ્યક દ્રષ્ટિ શ્રાવક વિરતાનંતિ વિયોજક દર્શન મોહ ક્ષપક ક્ષમ કોપાશાંત મોહ ક્ષપક ક્ષીણ મોહનીના ક્રમશો સંખ્યેય ગુણ નિર્જરા નિર્ગ્રંથ સ્નાતકા નિર્ગ્રંથા સંયમ શ્રુત પ્રતિસેવના તીર્થલિંગ લેશ્યોપપાદ સ્થાન વિકલ્પત સાધ્યા. સરસ સરસ. હા, થોડુંક હવે મને એમ લાગે છે કે તમારે પ્રયત્ન કરવું પડશે બધાને થોડું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું. આપણે હવે તત્વાર્થ પૂરું થતું જાય છે અને ઉચ્ચારણ થોડા થોડા બોલે છે. બહુ સરસ તમે કર્યું છે, પણ હજી થોડું તમે બોલતા રહેશો ને અને થોડું અવાજથી, એટલે જ્યારે તમે એકલા કરો તો થોડું ઉચ્ચારણ બીજાને થોડુંક સંભળાય, કોઈને ડિસ્ટર્બ ન થાય એવી રીતે થોડું ઉચ્ચારણ કરીને તમે બોલશો તો તમારું આ સારું થશે. અને આ તત્વાર્થ આપણે કર્યું છે તો એના સૂત્ર આપણી પાસે એકદમ આપણા સ્મૃતિમાં બેસી જાય તો વધારે આપણને આગળમાં સ્વાધ્યાય કરવામાં મદદ થશે. એટલે તમારે બધાને પ્રયત્ન કરવાનું છે કે રોજે રોજ ભલે 1 અધ્યાય બોલો કે 10 સૂત્ર રોજના બોલો કે 20 સૂત્ર રોજના બોલો, રોજ 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 1 અધ્યાયના એવી રીતે બોલતા જશો. ભરતભાઈ, તમારે પણ થોડું ટ્રાય કરવાનું છે. હા, થોડું થોડું ટ્રાય કરશો તો આવડશે. એવું નથી કે નહીં જ આવડે, તો આવડશે તમને પણ. સંસ્કૃત નથી કરેલું એવા છતાં પણ આ સૂત્ર એવા છે, બહુ સરસ સૂત્ર છે અને આપણને આમ ગમશે. જ્યારે આપણને મોઢે આવશે ત્યારે આપણને વધારે ગમશે. બીજું સમજવામાં પણ આપણને એમાં ઘણો ઉપયોગ થશે. મથેણા મંદાવી સાધનાજી મહારાજ સાહેબ, આપ જ્યારે રાજગીરી આવો ને ત્યારે મારે તમારી પાસે આખું ફરીથી એક વખત કરવું છે. મેં રેગ્યુલર કર્યું નથી, વચ્ચે વચ્ચે મારે ઘણું છૂટી ગયું છે. એટલે આપ રાજગીરી હશો ત્યારે હું એક વખત આવીશ અને મારે પૂરું કરવું છે. હા, હવે ઈ તો તાઈ મહારાજની આજ્ઞા ઉપર આધારિત છે. હા, એ તો જ્યારે સંજોગ હશે ત્યારે જ થશે. આપણે ફોન ઉપર પણ કરી લેશું. મને એવું લાગે છે કે પર્યુષણ પછી આપણે શરૂ કરી લેશું. કઈ વાંધો નહીં, તમને હું ફોન ઉપર કરાવી દઈશ. ચોક્કસ. હા હા, કારણ કે મેં રેગ્યુલર નથી કર્યું. હા હા. હવે કોઈને કઈ પ્રશ્ન છે આમાં? જેટલા આપણે કર્યું છે એમાંથી કોઈને કઈ પૂછવું છે? પછી હવે ધ્યાનનું છે એ આપણે હવે આવતી ક્લાસમાં કરીશું. એ થોડુંક વધારે છે એટલે. તો આજે કોઈને કઈ પ્રશ્ન છે? કોઈને પૂછવું છે કઈ પ્રશ્ન? ભરતભાઈ, તમને કઈ પ્રશ્ન પૂછવું છે? ના, અત્યારના કોઈ પ્રશ્ન નથી. કોઈને પણ કઈ પૂછવું છે? નહીં. તો મારો એક પ્રશ્ન, આવતા તમે ક્લાસમાં એનો જવાબ આપી શકશો કે આપણે આ જે કે આ સંવરના જેટલા પણ ભેદો કીધા છે, તો આ સંવરના ભેદોમાં ડે ટુ ડે હવે જે સાધુ સાધ્વી માટે છે પરિસહ વગેરે એની વાત હું નથી કરતી, પણ એમાં વિચાર કરવાનો છે કે આ સંવરના જેટલા પણ ભેદ છે 69 જેટલા, તો એમાંથી એક દિવસમાં આપણે કયા સંવર ઉપર આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ? કયા સંવર ઉપર, કઈ જગ્યા ઉપર આપણે કહી શકીએ કે ભાઈ આ સંવર આપણે
આજના દિવસ કે કાલના દિવસ કે આજે બે પ્રકારના કે 3 પ્રકારના કે 1 પ્રકારનો કે આ સંવર ઉપર આપણે ટ્રાય કર્યું. તો આવી રીતે તમે વિચાર કરીને અને પછી આવતા ક્લાસમાં આપણે ડિસ્કસ કરશું. બરાબર? પ્રશ્ન સમજાઈ ગયો ને? કે કયા સંવર 69 પ્રકારના આ સંવર બતાવ્યા છે ને, તો એ સંવરના એ પ્રકારમાં એ ભેદોમાંથી કયા ભેદ ઉપર આપણે ડે ટુ ડે રોજિંદા આપણે ટ્રાય કરીએ છીએ અને આપણું સંવર થાય છે એવો વિચાર કરવાનો છે. ઠીક છે? જય જિનેન્દ્ર બધાને અને મંગલ પાઠ. નમો અરહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોએ સર્વ સાહુનમ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કે જ્ઞા ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતુ ધમ્મો મંગલમ. ચતારી લોકોત્તમા અરહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાહુ લોકોત્તમા કેવલી પન્નતુ ધમ્મો લોકોત્તમો. ચતારી શરણમ પવજ્જામિ હરન્તે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. 4 શરણા દુઃખહરણા સુખકરણા ઓર શરણા નહીં કો જો ભવિ પ્રાણી આદરે અક્ષય પદ હોય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય જય જિનેન્દ્ર વંદામી. બધાને. વંદામી. વંદામી.